નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. વર્ષ 1989 થી 2024 સુધી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવતા કોંગ્રેસમાં પણ હવે ચળવળ ઉભો થયો છે. ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક યોજી હતી અને ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસ માટે આપવા માટેનો અવાજ ઉઠી રહ્યો છે. ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ વચ્ચે હવે કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે એક બેઠક મળી હતી અને કોંગી કાર્યકરોએ પોતાની નારાજગી છતી કરી તેઓ ભરૂચ બેઠક કોંગ્રેસને જ મળે તે માટે માંગણી અને લાગણી દર્શાવી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠક નું કોકડું પહેલાથી જ ગૂંચવાયું છે, જેનું કારણ છે કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે, જ્યારે મરહુમ અહેમદ પટેલના ઘરમાંથી જ બે ઉમેદવારો ચૂંટણી લડવા માટે ઈચ્છા દાખવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ પણ કેટલાક જૂના જોગીઓ છે કે જેમને લાગે છે કે તેઓ જો ઉભા રહી જાય તો ભરૂચ બેઠક અંકે કરી લેશે. ભલે 30 વર્ષમાં કોંગ્રેસ ભાજપ બેઠક અંકે ના કરી શક્યું હોય, પરંતુ ભરૂચના કોંગ્રેસના જૂના જોગીઓનું માનવું છે કે ભરૂચ બેઠક તો કોંગ્રેસને જ મળે. તેવામાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડને રજૂઆત કરાઈ હતી. ભરૂચના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં મરહુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે મુમતાઝ પટેલ ત્યાં નજર આવ્યા ન હતા. તેઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આ મુદ્દે હજુ વાટોઘાટો ચાલી રહ્યો હોવાનું જણાવી ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે તેવી કોંગ્રેસ અગ્રણીઓની ભરૂચ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર જ ભરૂચ બેઠક પર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો કે હાઈકમાન્ડનો નિર્ણય પણ માન્ય હોવાનો મરહુમ અહેમદ પટેલના ફૈઝલ પટેલે સ્વીકાર્યું હતું. બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે, પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોની નારાજગી જોવા મળી રહી છે. ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં શું પ્રતિભાવ આવે છે તે તો જોવું રહ્યું. જો કે હાલ તો ભરૂચ બેઠકનું કોકડું ઘૂંચે ચડ્યું હોય તેમ લાગી રહ્યું છે અને ભરૂચ બેઠક પર તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉતારવા માટે ઈચ્છા દાખવી રહી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. આજે જિલ્લા સંકલનના મહત્વના આગેવાનોની મીટિંગ બોલાવી છે. હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હમણાં મીટિંગ બોલાવી છે. ત્યાંથી એક લેટર બી લખીને આવશે. આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે, મીડિયામાં આને બધું ચાલી રહ્યું છે, એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી એનું વર્ચસ્વ છે. સમગ્ર બીજા 9 ને 2 11 તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી, એમની ડિપોઝિટ દૂર થયેલી છે. ત્યારે અમારા હાઈકમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે, આગેવાનોને બી ગઈ 20 તારીખે લેટર લખેલા છે, 4 લઈને બધા આગેવાનો લાગણી સાથે. તો જે આગેવાનો આવી નથી શક્યા છે સંકલનમાં, ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે. એ બધાની લાગણી અને માગણી સાથે હાઈકમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મિટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીતે એમ છે આ વખત, તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે. લોકોની લાગણી છે બધાની. હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ. મીડિયાના અહેવાલ પ્રમાણે જો વાત સાચી ઠરે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહે તો તમારું શું સ્ટેન્ડ રહેશે કોંગ્રેસ? હજુ હાઈકમાન્ડ જે નિર્ણય લે તે હાઈકમાન્ડે હજુ અમને જાણ કરી નથી, પણ મને ચોક્કસ રાહુલજી પર, અમારા શક્તિસિંહજી પર, સોનિયા ગાંધીજી પર, ખડગેજી પર પૂરો વિશ્વાસ છે. અમારા પ્રભારી મુકુલ વાસનિકજી, ઉષા નાયડુજી બધા સાથે ટેલિફોનિક પર વાત થઈ છે અને હમણાં લેખિત બી બધાની લાગણી હું પહોંચાડું છું અને મને એમની પર વિશ્વાસ છે કે કંઈક સારું, કંઈક નિર્ણય થાય તો પણ બદલવામાં, ફેર વિચારણા કરવામાં અમે લોકો વિનંતી કરીએ છીએ અને ફેર વિચારણા થાય એવી અમારા બધાની લાગણી ને માગણી પણ છે. કોંગ્રેસના બેઠકમાં તો ઉમેદવાર કોણ બની શકે? એ ઉમેદવાર હાઈકમાન્ડનો નિર્ણય છે કે કોને ઉમેદવાર બનાવવો. આપના તરફથી કોઈ ભલામણ ના, અહીંયાથી હજુ ભલામણ થઈ નથી, પણ ઉમેદવાર લોકસભા માટે જેને માગણી કરી એ લોકો હાઈકમાન્ડ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવું. ફાઇનલ થઈ ગયા પછી જો ચેટર ફાઇનલ તમારું સ્ટેન્ડ શું રહેશે જિલ્લા પર? હજુ ફાઇનલ થયું નથી. અમારી લાગણી ને માગણી પણ મને વિશ્વાસ છે મારા હાઈકમાન્ડ પર કે ચોક્કસ ફેર વિચારણા કરશે અને નિર્ણય બદલશે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવશે એવો મને વિશ્વાસ મારા હાઈકમાન્ડ પર છે. ઉત્તર પ્રદેશથી ભાઈના ઘરે આવેલા બહેન અને ભાણિયાને ગામમાં એટલે કે પાલેજમાં અકસ્માત નડ્યો હતો. આઈસર ટેમ્પો ચાલકે ટક્કર મારતા બે બહેનો
ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે ભાણેજનું મોત નીપજ્યું હતું. ઉત્તર પ્રદેશથી પાલેજ ખાતે રહેતા મામાના ઘરે આવી રહેલા ભાણિયા અને બહેનને નેશનલ હાઈવે ઉપર અકસ્માત નડ્યો હતો. આઈસરની ટક્કરે ત્રણેય ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ભાણિયાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર અનેક વખત અકસ્માતની નાની મોટી ઘટના સામે આવતી હોય છે. તેવામાં ગતરોજ મોડી રાત્રિના પરપ્રાંત એવા ઉત્તર પ્રદેશથી એક પરિવાર બસમાં બેસીને પાલેજ ખાતે આવ્યું હતું. તેઓ બસમાંથી પાલેજ બ્રિજના છેડે ઉતરી ડિવાઈડર પર ઉભા હતા. સમય દરમિયાન આઈસર ટેમ્પો ચાલકે ઉત્તર પ્રદેશથી ભાઈના ઘરે આવેલ ગાયત્રીબેન, જ્યોતિબેન અને તેમના 12 વર્ષીય યશકુમારને અડફેટમાં લીધા હતા. અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક સ્થળ પર ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ત્રણેય લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાને પગલે 12 વર્ષીય યશકુમાર પ્રજાપતિ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પણ ગંભીર ઈજા પહોંચી હોય વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની જાણ પાલોદ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધીને આઈસર ટેમ્પો ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે મામાના ઘરે આવી રહેલ ભાણેજ મામાને મળે તે પહેલા જ રસ્તામાં જ તેણે અકસ્માત નડતા દમ તોડી દીધો હતો. તજત ખાતે ગરીબ નવાઝ નિશાન વિશે ખોટી ભાષણબાજી કરનાર તેમજ ઇરાદાપૂર્વક વિડીયો વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આજે પાઠવવામાં આવ્યું હતું. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતું આવેદનપત્ર અંકલેશ્વર મામલતદાર અને સમસ્ત મુસ્લિમ સમાજ અંકલેશ્વરના આગેવાનો દ્વારા પાઠવી તેમના સામે કાર્યવાહી કરવા તેમજ વિડીયો અપલોડ કરનાર સામે પણ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. અંકલેશ્વરમાં આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ઇસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સૂફી સંત અને ધર્મ ઉપદેશક એવા હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. ફક્ત મુસ્લિમ સમુદાય નહીં પરંતુ અન્ય સમાજ અને ધર્મના લોકો પણ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પ્રત્યે અપાર શ્રદ્ધા રાખે છે. ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરી કે જેઓ એકતાના પ્રતીક ગણાય છે, તેમના ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેમજ ખ્વાજા ગરીબ નવાઝ પ્રત્યે અપાર શ્રદ્ધા રાખનારની લાગણી દુભાય તેવો વિડીયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ તેવું ભાષણ આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા આપવામાં આવ્યું હતું. તો એક સોશિયલ મીડિયાના યુઝર દ્વારા ઇરાદતન આ વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી આજ દિન સુધી તેને ડિલીટ કરવામાં આવ્યું નથી. ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ ભારે રોષ ઉઠ્યો છે. આ સાથે સોશિયલ મીડિયામાં વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ તેમજ આ વિડીયો અપલોડ કરનાર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય કોઈ પણ અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું નિવેદન આપે અથવા તો કોઈ ભાષણબાજી કરે કે જેનાથી બે કોમ વચ્ચે દુશ્મનાટ ઊભી થાય, ત્યારે સરકાર અને પોલીસની જવાબદારી હોય છે કે આવા તત્વો કે જે દેશની અખંડિતતા અને એકતાને ભંગ કરવાનો પ્રયાસ કરતા હોય તેમને જેલના સળિયા પાછળ ધકેલી નાખે. સાથે જ તેમણે આ મામલે કાર્યવાહી કરવા અને દાખલા રૂપી કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. આજે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફે અમે અહીંયા ખ્વાજા ગરીબ નવાઝની શાનની અંદર જે ગુસ્તાખી કરવામાં આવી યોગેશ ભારદ્વાજ દ્વારા તેને વખોડવા માટે આજે અમે અંકલેશ્વર મુસ્લિમ સમાજ તરફથી બધા ભેગા થઈને એસડીએમ સાહેબને એક આવેદનપત્ર આપેલ છે. તેની અંદર જણાવેલ છે કે હિન્દુસ્તાનની જે ગંગા જમની તહેજીબ છે તેને નષ્ટ કરવાનો આ પ્રયત્ન અને એનો પ્રચાર છે, તેના માટે અમે એવી સખત માંગણી કરી છે કે એની ધરપકડ થાય, એના પર એફઆઈઆર ફાટે. એણે તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીને પણ આ ઓડિયો ક્લિપની અંદર લીધા છે. તો અમે એવું પણ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ પણ આમાં એમનો પક્ષ રાખે અને આવા જે અસામાજિક તત્વો છે તેના પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે માંગણી કરીએ છીએ.
ભરૂચની લોકસભાની ચૂંટણીને માટે આમ આદમી પાર્ટી નેતા ચેતર વસાવાએ ઝઘડિયાના ગુમાનદેવ ખાતેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે। ત્યારે 21 દિવસની આ યાત્રા 10 માર્ચે દેવમોગરા ખાતે પૂર્ણ થશે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ લોકસભા બેઠક પર 21 દિવસની સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચના ઝઘડિયાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ ખાતેથી હનુમાન દાદાના દર્શન અને આશીર્વાદ મેળવી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભાના મત વિસ્તારોમાં ફરીને લોકસંપર્ક કરી આવનાર સમયમાં લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરશે। 13મી માર્ચના નર્મદા જિલ્લાના દેવમોગરા માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે। લોકસભા ચૂંટણી 2024 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં ચહલ પહલ જોવા મળી રહી છે। ખાસ કરીને ભરૂચ બેઠક તો ગૂંચમાં પડી હોય તેમ તમામ પાર્ટી પોતાના નેતાઓને ઉતારવા માટે આતુર જોવા મળી રહ્યા છે। જીતશે કોણ તે તો આગામી દિવસના પરિણામો જોવા પ્રતિફલિત થશે, પરંતુ તમામ પાર્ટીઓ પોતે મજબૂત હોવાની અને પોતાની બેઠક હોવાનો દાવો કરી રહી છે। જોકે સ્પષ્ટ વાત એ પણ કરવી રહી કે છેલ્લા 6 ટર્મથી સતત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા આ બેઠકને અંકે કરતા આવ્યા છે, જેના ભાગરૂપે હવે તમામ રાજકીય પાર્ટીઓ માટે પોતાના ઉમેદવારો ભરૂચ બેઠક પર ઉતારવા કે નહીં તે પણ એક વિચારવા જેવી બાબત છે। ત્યારે આમ આદમી પાર્ટીએ તો પોતાના ચહેરા તરીકે ચેતર વસાવાનું નામ જાહેર કરી દીધું છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઝઘડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ મંદિરે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા। સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય અને પાર્ટીએ જેમના નામની ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તેવા ચેતર વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા 21 દિવસ ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારોમાં ફરી જનસંપર્કનું કાર્ય કરીને તેમના સમસ્યાઓ જાણવામાં આવશે। આ યાત્રાનો 21 દિવસ બાદ 13મી માર્ચે ચેતર વસાવાના જન્મદિવસ નિમિત્તે દેવમોગરા માતાજીના દર્શન કરીને યાત્રાની પૂર્ણાહુતિ કરાશે। આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જે રીતે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તેની સામે આ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે। સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે અને ભરૂચ બેઠક પર પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવવા પ્રયત્ન કરશે। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવાર માટે દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણીના સમયમાં દાવો સૌ કોઈ કરે છે, પરંતુ અહીંના જે હીરો છે તે ચેતર વસાવા છે અને લોકો તેમને ચૂંટીને સાંસદમાં મોકલશે તેમ તેમણે કહ્યું હતું। ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। આવનાર 21 દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને 13મી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે। ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે, લોકોને મળવાના છે, એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારે ને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ। યાત્રા થકી કેવા પ્રકારના લાભ આપી? આ અમારી સ્વાભિમાન યાત્રા છે। જે રીતના દેશ અને રાજ્યમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે। ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે, ઘણા લોકોને જીઆઈડીસી, જીએમડીસીમાં નોકરી નથી મળી રહી, ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને, જાનમાલને, છતાંય વળતર નથી મળ્યું। ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે। ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો, એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું, લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, ખેડૂત હોય, વેપારી હોય કે મહિલા હોય, તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું। એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહ્યા છીએ। ઝઘડીની સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ખખડધજ બનતા અને ગટરના ઢાંકણા પણ તૂટવા લાગતા ગ્રામજનો દ્વારા
કેટલીક કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે અને આજે લોકટોળાએ ફાળો એકત્રિત કરી આ કામ માટે વિરોધ નોંધાવ્યો હતો અને ફાળો ગ્રામ પંચાયતને આપ્યો હતો. ઝઘડિયા નગરમાં જાહેર રસ્તા ઉપર પડેલ ખાડાઓ તથા ગટરોના ઢાંકણાઓ રિપેર કરવાની રજૂઆત ધ્યાને નહીં લેતા હવે લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. જાગૃત નાગરિકો દ્વારા લોકફાળો ઉઘરાવી પંચાયતને ફાળો આપવાનો પ્રયાસ કર્યો હતો. ઝઘડિયાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબાના ઝઘડિયા નગર તથા સુલતાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનો હંકારવામાં ભારે હાડમારીનો સામનો વાહન ચાલકોએ કરવો પડી રહ્યો છે. ઉપરાંત ગામમાં ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા ખરાબ થઈ ગયા હોય કેટલાક જાગૃત યુવાનો દ્વારા અને નાગરિકો દ્વારા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતને આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ પંચાયત દ્વારા નાગરિકોની વાતને ધ્યાન પર લેવામાં ન આવી હતી, જેથી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાનો નાગરિકો એવા કરણસિંહ પરમાર, રાજુભાઈ પટેલ, ચંદુભાઈ વસાવા, જયેશભાઈ સોલંકી, મુકેશભાઈ સહિતના યુવાનો દ્વારા ગતરોજ અને આજે મળીને ઝઘડિયા ગામમાં ફરી રોડ રસ્તાની ખરાબ હાલત જણાવી તેના સમારકામ માટે ફાળો માંગ્યો હતો. મોટાભાગના ગ્રામજનો દ્વારા યુવાનોને રસ્તાના ખાડા પૂરવા તથા ગટરના ઢાંકણાઓ સમારકામ કરવા માટે ફાળો આપવામાં આવ્યો હતો. આ ફાળો લઈ યુવાનો ગ્રામ પંચાયતમાં સરપંચ પાસે પહોંચ્યા હતા, જે સરપંચને ફાળો આપવા માટે ગયા હતા, પરંતુ સરપંચે તેમનો ફાળો સ્વીકાર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે ઉઘરાવેલ ફાળો તાલુકા પંચાયતમાં આપી આવો. ત્યારે આવા સામાન્ય કામો માટે પણ જો પંચાયત જાગૃતતા ન દાખવતી હોય અને લોકોએ ફાળો માંગવો પડે, એટલે વિરોધના ભાગરૂપે કે પછી સહાયના ભાગરૂપે આ કામગીરી કરાઈ હોય, પરંતુ સુલતાનપુરા ગ્રામ પંચાયતના વહીવટ સામે આ વિરોધ કે સહાયની કામગીરીએ સવાલો તો ઘણા ઊભા કરી નાખ્યા છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વરના જીનફળિયામાં આંખ ફરકનો જુગાર રમતા બે લોકોને ઝડપી પાડ્યા હતા. 11,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે એક મહિલા જુગાર રમાડનારને વોન્ટેડ જાહેર કરી હતી. અંકલેશ્વર શહેરના જીનફળિયામાં મહિલા દ્વારા રમાડવામાં આવતા આંખ ફરકના જુગાર ઉપર પોલીસે રેડ કરી બે લોકોને ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા જીનફળિયામાં રહેતી જયા પ્રવીણ વસાવાનાઓ તેના ઘરના પાછળના ભાગે સત્તા બેટિંગનો આંખ ફરકનો જુગાર રમાડી રહી છે તે બાબતની બાતમી મળતા પોલીસે રેડ કરતા ત્યાં બે લોકો ઝડપાયા હતા, જેમાં જયેશ અંબાલાલ પરમાર રહેવાસી નવા દીવા અંકલેશ્વર તથા સુનિલ બાબુ વસાવા રહેવાસી જીનફળિયાઓનો ઝડપાયો હતો. પોલીસે તેઓ પાસેથી 11,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે જુગાર રમાડનાર જયા પ્રવીણ વસાવા વોન્ટેડ હોવાનું જાહેર કર્યું હતું. અંકલેશ્વરના જેસીઆઈ ભવન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લોહાર સુથાર જ્ઞાતિ હિતૈષક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરમાં શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના ઉપક્રમે આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ અંદાજે 75 જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે વિશેષ પૂજા અને સ્નેહ મિલનના આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ તબક્કે લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના આગેવાન વિપુલભાઈ રાઠોડ, ભાર્ગવ પરમાર, કલ્પેશ પરમાર, હિતેન ઉમરાડિયા, જય પરમાર, કિશન પરમાર વગેરેએ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે તારીખ 4 ફેબ્રુઆરીના રોજ ચોરી થયેલી પિકઅપ ગાડી સાથે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર ઉલ્લભ પોલીસે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતેથી થયેલા બોલેરો કેમ્ફર ગાડીની ચોરીમાં આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દા માલ ઝડપી પાડી વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર ઉલ્લભ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ અર્જુનભાઈ વેચાણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કીર્તિભાઈ ચેલાભાઈ નાઓને બાતમી મળી હતી કે સરફુદ્દીન ગામ ખાતેથી ચોરી થયેલા બોલેરો ગાડી રાજસ્થાનથી નીકળી સુરત ખાતે જાય છે અને બોલેરો ગાડી હાલ ટોલ નાકાથી પસાર થયેલ છે અને નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીઆઈ રાઠોડ નવો પોલીસ સ્ટાફ ના માણસો સાથે નેશનલ હાઈવે નંબર 48 ઉપર નવજીવન હોટલના કટ ઉપર અંકલેશ્વર ખાતે વોચમાં હતા. તે દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકી હતી. ગાડીમાં તલાશ કરતા ઈશ્વરલાલ બીજારામ દલારામ ચૌધરી રહે L&T બુલેટ ટ્રેન કંપનીના પ્લાન્ટમાં સુરત મૂળ રહે રાજસ્થાન નાઓને નંબર વગરની સફેદ કલરની બોલેરો કેમ્ફર ગાડી લઈ આવતા તે ગાડીના એન્જિન નંબર અને ચેચિસ નંબર ચેક કરતા ચોરીમાં ગયેલ બોલેરો ગાડી જ હોય, જેથી તેને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા સરફુદ્દીન ગામ ખાતેથી ચોરી થયેલ બોલેરો પિકઅપ હોવાનો કબૂલાત કરી હતી. પોલીસે તેની અટકાયત કરી ચોરીમાં ગયેલ બોલેરો પિકઅપ રિકવર કરી હતી. અંકલેશ્વરના સ્ટેચ્યુ પાર્કમાં કારીગરોએ અનાવરણની ઊંધી લગાડેલી તકતી અંગે અહેવાલો પ્રસારિત થતા અંતે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની આંખ ખુલતા ભાન થતા તેઓ આજે તકતી ઉતારી લેવામાં આવી હતી. અંકલેશ્વરના ભરૂચી નાકા ખાતે આવેલ જવાહરબાગની સામે આવેલ સ્ટેચ્યુ પાર્કમાં ગઈકાલે એક હાસ્યાસ્પદ ઘટના બની હતી, જેમાં કારીગરો દ્વારા સ્ટેચ્યુ પાર્કના અનાવરણની તકતી ઊંધી લગાડી દેવામાં આવી હતી. જે મામલાનો વિડીયો વાયરલ થતા આજે સુપરવાઇઝરને ભાન આવતા તકતી કઢાવવામાં આવી હતી અને હવે કદાચ આગામી દિવસોમાં તકતીને સીધી લગાડવામાં આવશે. અંકલેશ્વરના જવાહરબાગના સામે આવેલ સ્ટેચ્યુ પાર્ક વર્ષ 2018માં નિર્માણ પામ્યું હતું અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પાર્કના ઉદ્ઘાટન બાદ તેને સ્થાનિકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પાર્કના મેન્ટેનન્સ અને રિપેરિંગની કામગીરી દરમિયાન અનાવરણની તકતીમાં કદાચ ખામી સર્જાઈ હશે, જેને લઈને તે ઉખડી ગઈ હતી અને ત્યારબાદ આ તકતી લગાડવા માટેની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કારીગરોએ અજાણતામાં આ તકતી ઊંધી લગાડી દીધી હતી. જે મામલાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ત્યારે કારીગરો તો કદાચ આ વસ્તુને જોઈ ના શક્યા, પરંતુ જેમના સિરે તેને ધ્યાન રાખવાની જવાબદારી છે તેવા સુપરવાઇઝરો કે કોન્ટ્રાક્ટરોએ પણ આ બાબતે ધ્યાન ના આપ્યું. ત્યારે કામગીરીના બિલો કેવી રીતે પાલિકામાં પાસ થઈ રહ્યા છે તે સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલાનો વિડીયો વાયરલ થતાની સાથે જ બીજા દિવસે કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝરને ભાન આવ્યું હતું અને તેણે ફરી એકવાર આ તકતીને ઉખાડાવી નાખી હતી. હવે ભવિષ્યમાં આ તકતીને ફરી સીધી લગાડવામાં આવશે તેવી આશા નગરજનો સેવી રહ્યા છે. ભરૂચના હુસેનનગરમાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવતા ગટર ઉભરાતા અને મળમૂત્રવાળા ગંદા પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકાર ઉઠ્યા હતા, જેઓ દ્વારા પાલિકા અધિકારીને રજૂઆત કરી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા નગર 2 ના સ્થાનિક રહીશોએ ગટર લાઈન નહીં બનાવવાના કારણે સ્થાનિકોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા, જેથી સ્થાનિકોએ ગટર લાઈનની માંગ સાથે પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી. આજરોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ હુસેનિયા નગર 2 ના રહીશો પાલિકામાં આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરની અંદર આવતી હુસેનિયા નગર 2 માં આજ દિન સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી નથી, જ્યારે બીજી ઘણી બધી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઈનની કામગીરી
પૂર્ણતાના આરે આવી ચૂકી છે, પરંતુ આ હુસેનિયાનગર 2 માં હજુ સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી નથી. તેના કારણે સોસાયટીમાં ગટર લાઇન ઉભરાતી હોય છે અને ગટરોના પાણી રોડ ઉપર ફરી વળતા હોય છે, જેના લીધે સ્થાનિકોને ગંદકીમાં રહેવાનો વારો આવી રહ્યો છે. રેલવે ફાટક પાસે પાણી જતું નથી, તેના લીધે તેમની સોસાયટીમાં ગટર લાઇનનું પાણી ઉભરાઈને આવતું હોવાનો તેઓએ આક્ષેપ કર્યા છે. તેથી સ્થાનિકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને સાથે જ આજે તેઓ પાલિકા કચેરીમાં પહોંચ્યા હતા. વહેલામાં વહેલી તકે ગટર લાઇનની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ હુસેનિયાનગર 2 ની અંદરથી આજે અમારા તમામ સોસાયટીના રહીશો આવેલા છે. પાછલા વર્ષથી જે ડ્રેનેજ લાઇનનો અમારો પ્રોબ્લેમ છે સોલ્વ નથી થયો. વારે ઘડી અમે કાઉન્સિલરને કીધેલું, આ વસ્તુ એમને ધ્યાન પર દોરાવી હતી, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. કારણ કે અમારા પવિત્ર તહેવાર રમઝાન આવી રહેલો છે. આખા ભરૂચ શહેરની અંદર 90% કામ પતી ગયેલું છે ડ્રેનેજ લાઇનનું, પરંતુ અમારી સોસાયટીમાં હજુ ડ્રેનેજ લાઇન આવી નથી. આજુબાજુની બધી સોસાયટીઓ થઈ ગયેલી છે અમારી, પણ હજુ અમારી સોસાયટીમાં ડ્રેનેજ લાઇનની હજુ કામગીરી કરવામાં આવી નથી. વારે ઘડી અમે કાઉન્સિલરને જાણ કરી કે થઈ જશે, પણ એ ક્યારે થશે? પણ અમને નથી લાગતું કે આ લોકો વહેલા તકે કામ કરે. જો આનું નિરાકરણ વહેલું નહીં આવે તો અમારે આનું આગળ પગલાં લેવા પડશે. જય હિન્દ, જય ભારત. ભરૂચના ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં બનનારા આરસીસી રોડ, ગટર લાઇનની કામગીરી તેમજ સ્મશાન ગૃહ તથા કમ્પાઉન્ડ વોલના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચના ઉમરાદ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉમરાજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં આકાંક્ષા નગરી સોસાયટીમાં અંદાજિત ₹20 લાખના ખર્ચે બનનાર ગટર લાઇન તથા અંદાજિત ₹30 લાખના ખર્ચે બનનાર આરસીસી માર્ગનું ખાતમુહૂર્ત અને અંદાજિત ₹12 લાખના ખર્ચે બનેલ સ્મશાન ગૃહ તથા કમ્પાઉન્ડ વોલના કામનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અંગે કાર્યક્રમ ઉમરાજ ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલા આરો બંગલોઝ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ તેમજ ભાજપના આગેવાન અને કાર્યકરો, ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.